તમે રેગ્યુલર મેંદાના લોટની નાન તો બહુ જ ખાધી હશે, પણ શું ક્યારે આ રીતે ઘઉંના લોટમાંથી લાંબો સમય સુધી સુપર સોફ્ટ રહે એવી નાન ક્યારે બનાવી છે? તો આજે આપણે મેંદાનો યુઝ કર્યા વગર આટાવાલાના ઘઉંના લોટમાંથી નાન બનાવીશું, જે ગુજરાતનો પહેલો ફોર્ટિફાઈડ લોટ છે. તો 2 કપ જેટલો ઝીણો ઘઉંનો લોટ એક વાસણની અંદર એડ કરી દઈશું. એની અંદર આપણે આ રીતે વચ્ચે જગ્યા કરી લઈશું. એની અંદર 3 ચમચી મોળું દહીં એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, 2 ચપટી જેટલું ખાવાનો સોડા એડ કરીશું અને 2 ચમચી તેલ એડ કરીને બધું મિશ્રણને મિક્સ કરી લઈશું. હવે સરસ રીતે લોટની અંદર થોડું દૂધ એડ કરતા જઈને એકદમ સોફ્ટ લોટ બાંધી લઈશું. લોટ એકદમ ઢીલો રાખવાનો, તો જ નાન છે ને એ સરસ સોફ્ટ બનશે. ઉપરથી તેલ લગાવીને લોટને એક વખત મસળી લઈશું અને લોટને આ રીતે રાઉન્ડ કરી લઈશું. ઉપરથી ફરીથી તેલ લગાવીને ઢાંકીને એને 15 થી 20 મિનિટ રેસ્ટ આપીશું. તો લોટ સરસ રીતે સેટ થઈ ગયા પછી આ રીતે રાઉન્ડ બોલ કરી લઈશું. બધા જ બોલ્સ તૈયાર છે અને કપડાથી ઢાંકી લઈશું જેથી સુકાય નહીં. હવે એક બોલ્સ લઈ લઈશું, એની ઉપર તેલ લગાવીને આ રીતે નાનની જેમ વણી લઈશું. તો આ રીતે લાંબી નાન વણું છું, તમે રાઉન્ડ પણ કરી શકો. એની ઉપર લીલા ધાણા એડ કરી લઈશું અને ઉપરથી પ્રેસ કરી લઈશું. ફરીથી એક વખત વેલણ લગાવીને પાછળના ભાગમાં પાણી લગાવી લઈશું, જેનાથી તવા પર નાન સરસ રીતે ચીપકી જશે. હવે આ રીતે તવાને ઊંધો કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ એવો કલર આવે ને અને નાન કાચી ના રહે ત્યાં સુધી શેકાવા દઈશું. બંને સાઈડ એકદમ સરસ મજાની નાન તૈયાર છે. ઉપરથી બટર લગાવી લઈશું અને આ ગરમા ગરમ નાનને વચ્ચેથી કટ કરી લઈશું. અને આ નાન ઘઉંના લોટમાંથી બની છે, તો પણ લાંબો સમય સુધી સુપર સોફ્ટ રહેશે. તો તમે પણ આ આટાવાલાના લોટમાંથી જરૂરથી બનાવીને એન્જોય કરો. થેન્ક યુ.